રાજસ્થાનના જયપુર નજીક સોમવારે બપોરે બનેલા એક ગોઝારા માર્ગ અકસ્માતમાં બનાસકાંઠાના ધાનેરાની 2 મહિલાઓ સહિત કુલ 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે। રાજસ્થાનના હરમાડા ખાતે લોહા મંડી પર બનેલી આ ઘટનામાં બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ એક અનિયંત્રિત ડમ્પર ટ્રકે એક પછી એક 17 જેટલા વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં ધાનેરા ખાતેથી ખાનગી અને કાનૂની કામ અર્થે જયપુર ગયેલા 6 વ્યક્તિઓ સવાર હતા। તે ઇકો ગાડી પણ ડમ્પરની ટક્કરનો ભોગ બની હતી। રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર તરફ જઈ રહેલી આ ગાડીમાં સવાર ધાનેરાના ભીખીબેન નાઈ અને ગીતાબેન લુહારનું કરુણ નિધન થયું છે। મૃતક ભીખીબેન નાઈના પતિ, જેઓ વિકલાંગ છે તેવા નાગજીભાઈ નાઈ, ધાનેરા તાલુકાના જીવાણા ગામના ઈશ્વરભાઈ, વકીલ મનોજભાઈ અને ગાડી ચાલક પન્ના ભારથી સહિત અન્ય 4 પુરુષોને ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે। अकस्मात એટલો ભયંકર હતો કે વાહનો સાથે મૃત્યુ પામેલા લોકોના શરીરના ટુકડા થઈ ગયા હતા। और एक टैंकर वाला आया, तो हमारी गाड़ी वहाँ पे खड़ी थी, इको थी, 5 लोग साथ में रहे, तो ऊपर गिरा दिया गाड़ी, ऊपर चढ़वा दिया। 5 में कौन कौन था? ये भाई साथ में है, एक मैं हूँ, 2 लेडीज है, एक दूसरा भाई अभी तक आया नहीं है। कितने लोगों को चोट आई है आप में से? हमारा 5 लोगों। और वो रॉन्ग साइड आ रहा था या फिर कैसे? नहीं, हम तो खड़े थे। अच्छा, आप खड़े थे। वो सीधा ऊपर ही चढ़ गया, आता था सीधा ऊपर चढ़ गया। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ડમ્પરના ડ્રાઈવર કલ્યાણ મીણાને ઘટના સ્થળેથી પકડી લીધો હતો, જે નશાની હાલતમાં હતો। પોલીસનું કહેવું છે કે અકસ્માતથી લગભગ 1.5 કિલોમીટર પહેલા એક પેટ્રોલ પંપની બહાર ડમ્પર ડ્રાઈવરની એક કાર સવાર સાથે બોલાચાલી થઈ હતી। ધાનેરા શહેરી વિસ્તારમાં રહેતા નાગજીભાઈ નાઈ અને ગીતાબેન લુહાર સામાન્ય પરિવારમાંથી આવે છે। આ દુર્ઘટનાના પગલે ધાનેરા શહેરમાં અને મૃતકોના પરિવારમાં ભારે શોક અને રોષનું મોજું ફરી વળ્યું છે। ઇજાગ્રસ્ત નાગજીભાઈએ સ્થાનિક મીડિયાકર્મી સાથે મોબાઈલ કોલ પર વાત કરીને અકસ્માતની વધુ માહિતી આપી હતી। મૃતકોના મૃતદેહને લઈ પરિવારજનો હાલ ધાનેરા તરફ આવી રહ્યા છે।